નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સામુનમ વેસુ પંચાણમ કારો સવ પાવપણાશરો મંગલાણસ્ય સવેસે મંગળમોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વાસાયાણમ નમો લોય સવ સામુનમ વેસુ પંચાણમ કારો સવ પાવપણાશરો મંગલાણસ્ય સવેસે મંગળમોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સામુનમ વેસુ પંચાણમકારો સવ પાવપણાશરો મંગળાનંદ સવેસે મંગળમોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્થલોકમાં રહેલા દરેકે દરેક જીવને સ્થાવર જીવને સાત સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના બધા શાતામાં હશો અને પ્રણામ બેન. પ્રણામ શાતામાં દેવગુરુ પસાય આજે બાકી છે કોઈનું કરી આવજો આપણા જૈન ધર્મ માટે પણ સારા પ્રધાનમંત્રી આવે અને આપણને જૈન ધર્મને કરવા દે અહીંયા સારી રીતે એની માટે આપણે વોટ કરવું જોઈએ જેથી આપણે ધાર્મિક ક્રિયાઓ બધી સારી રીતે કરી શકીએ અમુક અમુક દેશમાં પોતાનો ધર્મ પણ પાળવા મળતો નથી તો એ રીતે ધાર્મિક રીતે આપણે કહી રહ્યા છીએ કે બધાએ વોટ કરવું જોઈએ તો જેનું પણ બાકી હોય કરી આવજો ચલો એટલે આપણે આર્ય ધર્મને જે રીતે અનુકૂળતા થાય એવાને ચૂંટવાના ચલો આપણો કર્મગ્રંથ 2 ના વિષય ઉપર જઈએ કર્મગ્રંથ 2 માં લાસ્ટ ટાઈમ આપણે જે ટેબલ જોયું હતું એને હું થોડું સમજાવું છું તો શેર કરું છું સ્ક્રીન આપણે 5મા ગુણસ્થાનક સુધી જોયું હતું અને ઉદય ટોપિક ચાલુ છે એ ઉદયમાં આ પીડીએફ આપણે લાસ્ટ મંડે ના મોકલાવ્યું હતું બધા પાસે હશે દેખાય છે કે મોટું કરું થોડું મોટું કરું બસ હજી કરું ના બસ ચલો તો આપણે જે જોતા હતા ટેબલ એમાં શું હતું ઓગે 122 છે અને મિથ્યાત્વ 117 હવે તમે બંધનું ટેબલ પણ એક પેજ ઉપર લેફ્ટ પેજ ઉપર બંધનું બનાવો રાઈટ પેજ ઉપર ઉદયનું બનાવો અને બંને ટેબલ તમારે સાથે રાખવાના અને બંનેમાં જોવાનું કે કયા ગુણસ્થાનક પર શું ડિફરન્સ છે તો તમે બંધનું ટેબલ આવી રીતે રાખશો તો ઓગે કેટલા હશે 120 બરોબર તો પછી મિથ્યાત્વ ઉપર આંકડો 8 છે તો આવું કે છે કે અહીંયા 5 અનુદયમાં છે અને ત્યાં 3 અનુદય નહીં હતું તે ઉદય નહીં હતું બંધ હતું એટલે આપણે શું બોલતા હતા એને અબંધ તો આપણે એક સંસ્કૃતનો નિયમ છે શીખવા જેવો છે જો તમને શીખડાવું આગળ લાગ્યું બંધની આગળ બ ની આગળ લાગ્યું એટલે કે નથી બંધમાં નથી અને ઉદયની આગળ અન લાગે કેમ કારણ કે ઉદય છે ને વોવેલ્સ છે વોવેલ્સ એટલે સમજો સ્વર ને વ્યંજન હોય ને જેવી રીતે તો એમ 5 સ્વર છે તો સ્વર એટલે એ આઈ ઈ આપણે જેવી રીતે ઇંગ્લિશમાં બોલીએ તો એવા શબ્દો હોય ને એની આગળ તમે લગાડો ને તો એને અન્ન લગાડાય ન લગાડાય એટલે બંધની આગળ લગાડાય અને ઉદયની આગળ અન્ન લગાડાય તો ન અને ઉદય તો ઉ અને ન મળીને નું થઈ ગયું તો અહીંયા 5 છે કારણ કે આપણે મિશ્ર મોહનીય અને સંકેત મોહનીય નવા આવ્યા ઉદયમાં જે બંધમાં નહીં હતા એટલે ફિગર 117 જ છે પણ અહીંયા 5 અનુદયમાં છે ત્યાં 3 અબંધમાં હતા તમને ડિફરન્સ બંને સાથે રાખવાના અને જોવાના
પછી આપણે એક એક વસ્તુને જોઈએ કેવી રીતે એને યાદ રાખવાનું. તો જેને લખવું છે ને હું સ્લો બોલું છું કે ટેબલની સમજણ એમ હેડિંગ આપો અને તમારી બુકમાં લખી લો. કોઈને જો લખવું હોય કે કેવી રીતે ટેબલની સમજણ હોય તો પછી કાં તો રેકોર્ડિંગ માંથી તમે લખી શકો છો. તો અહીંયા તમારે સેમ લખવાનું કે ઉદયનો ટેબલ છે તો ઓગમાં 122 હોય કારણ કે મિશ્ર મોહનીય અને સંકેત મોહનીય નવી પ્રકૃતિ ઉદયમાં હોય પણ બંધમાં ન હોય. બરાબર. પછી તમારે લખવાનું કે પહેલા મિથ્યાત્વ 117 છે એમાં આ 5 હમણાં અન ઉદય પર છે એનું કારણ લખવાનું. શા માટે અન ઉદય પર છે? કારણ કે મિશ્ર છે એ ત્રીજા ગુણસ્થાનક પર ઉદયમાં આવશે, સંકિત છે ચોથા ઉપર ઉદયમાં આવશે, આહારક છે છઠ્ઠા સાતમા પર આવશે, જીન નામ છે તે 13મા અને 14મા પર ઉદયમાં આવશે. બરાબર. તો કયા કયા ગુણસ્થાનક આવે એવી રીતે લખવાનું. પછી આપણે આગળ જઈએ એટલે મિથ્યાત્વ પર 117 પ્રકૃતિ છે. હવે સાસ્વાદન ઉપર 111 કેમ છે આવી જ રીતે બોલવાનું. હું જેમ બોલું છું ને એવી રીતે અને તમારે એના કારણ લખવાનું. તો હવે સૂક્ષ્મ 3 એ ખાલી મિથ્યાત્વ ઉપર હોય. શા માટે સાસ્વાદન ઉપર ન હોય? તમને જો એવી રીતે કોઈ કહે કે શા માટે સાસ્વાદન ઉપર નથી તો તમારે એમ કહેવાનું કે જો સાસ્વાદન એટલે સંકિત, સાસ્વાદન સંકિત એવી રીતે ગુણસ્થાનક નું નામ છે. બરોબર. તો સાસ્વાદન હમણાં હું સમજો સાસ્વાદન સંકેતી છું અને મારું મૃત્યુ થાય અને મૃત્યુ થાય તો હું બીજા ઉપર જાઉં સમજો સાસ્વાદન સંકેતી ઉપર તો હું સૂક્ષ્મ જીવમાં જાઉં નહીં, બાદર જીવમાં જાઉં. મારો જન્મ બાદરમાં થાય કારણ કે હું સંકેતી છું એટલે સંકેતી વાળા સૂક્ષ્મમાં જશે નહીં. પછી અપર્યાપ્તપણામાં જશે નહીં અને સાધારણમાં જશે નહીં. પ્રત્યેકમાં જાય, પર્યાપ્તમાં જાય અને બાદરમાં જાય એનું ઓપોઝિટ લખવાનું. એટલા માટે બીજા પરથી આપણે બીજા ગુણસ્થાનક ઉપર હોઈએ ત્યારે આ 3 પ્રકૃતિઓ ન હોય. પછી આતપ માટે પણ સેમ છે અને મિથ્યાત્વ તો આમે મિથ્યાત્વ ઉપર જ હોય કારણ કે આતપ છે ને એ પર્યાપ્તપણે પ્રાપ્ત થાય કારણ કે જે સૂર્યના મણિ છે એ અપર્યાપ્ત અવસ્થા નથી, એમની પર્યાપ્તતાની અવસ્થા છે. એ મણિ તરીકે આવી ગયા છે ત્યાં અને મણિ તરીકે આવી ગયા છે એટલે પર્યાપ્તપણે છે એટલે આતપ પણ નીકળી જશે. પહેલા ઉપર હશે પણ બીજા ઉપર નહીં હશે. ચલો તો આ 5 એટલે આપણે કાઢી નાખવાની છે 3, 4 અને 5. હવે એક ના બાજુમાં તમને નરકાનું પૂર્વે દેખાય છે તો કેમ કે નરકવાળો એટલે બીજા ગુણસ્થાનક વાળો આપણે જઈએ ને ત્યારે નરકમાં કોઈ દિવસ જાય નહીં. તો એટલા માટે એ જાય નહીં તો એ વિગ્રહ ગતિમાં નરકાનું પૂરવી જોઈએ. તો આપણને હમણાં નરકાનું પૂરવી પણ નહીં લાગે પણ આપણે કાઢી નથી નાખી, વિચ્છેદ નથી કર્યું, અનુદયમાં રાખ્યું છે. પછી ત્રીજા ઉપર આવીએ તો 100 છે તો તમને રીઝન લખવા હોય તો લખી શકો કે અનંતાનુબંધી કેમ નથી કારણ કે અનંતાનુબંધીનો ઉદય કોઈ પણ જીવને થાય તો પહેલા અને બીજા સુધી જ હોય, એનાથી આગળ એ આવી ન શકે. અને અનંતાનુબંધીનો ઉદય પછી મિથ્યાત્વને લાવે. એ બંને ફ્રેન્ડ છે મિથ્યાત્વ અને અનંતાનુબંધી. એટલે કોઈ પણ જીવને જો અનંતાનુબંધીનો ઉદય થાય તો એ બીજા ઉપર હોય અને પછી તરત પહેલા ઉપર પડે કારણ કે એ તરત મિથ્યાત્વને લાવે અને મિથ્યાત્વ પહેલા ઉપર હોય. પછી લખ્યું છે સ્થાવર. સ્થાવર એટલે કોણ કોણ આવે જે વિચારને યાદ કરો. પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય. તો આ બધા શું છે? સ્થાવરો છે. તો આવા સ્થાવરો વધારેમાં વધારે બીજા સુધી હોઈ શકે. કેમ બીજા સુધી હોઈ શકે? આમ તો પહેલા ઉપર જ હોય પણ કોઈક દેવ મેં કીધું તું ને સંકિતી વાળો તો એ ગયો પૃથ્વી કાયમાં એને જન્મ લીધો, એને આસક્તિ હતી ધાતુ ઉપર, દાગીના ઉપર. તો એ જન્મ્યો તો અપર્યાપ્ત અવસ્થામાં ઈ ત્યાં હોય બીજા ઉપર અને પછી જ્યારે એ પૂરો પર્યાપ્ત બને એનો જીવ આવી જાય પ્રોપર પૃથ્વી કાયમાં ત્યાં સુધી બીજું ગુણસ્થાનક ચાલ્યું ગયું હોય તો એ પહેલા ઉપર આવી જાય એટલે ત્રીજા ઉપર તો આવે નહીં નહીં ને નહીં. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય આમ તો બધા પહેલા ઉપર જ હોય એમ તમારે લખવાનું. પણ જો ક્યારેક કોઈ જીવ આવે તો વધારેમાં વધારે આ જીવો બીજા ઉપર પણ અપર્યાપ્ત અવસ્થામાં જઈ શકે છે. સેમ જાતિચારમાં પણ એવું જ લેવાનું. જે વિકલેન્દ્રિય છે એમાં કોઈ ગયો તો એ પણ
સાસ્વાદન સુધી હોઈ શકે, પછી એ પૂરું થાય બીજું, અને ત્રીજા ઉપર આ જાતિ ચાર પણ હોતી નથી. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય આ ચારે ચાર જાતિ બીજા સુધી એમને ઉદય છે, ત્રીજે એમનો ઉદય નથી. અને આ અનંતાનુબંધી ચાર પણ ઈઝી છે યાદ રાખવાનું, કારણ કે કષાયો છે તે બીજા સુધી જ હોય, પછી સ્થાવર છે એ પણ પહેલા સુધી જ હોય, મોસ્ટલી જાતિ ચાર પણ પહેલા સુધી જ હોય, પણ ક્યારેક અપર્યાપ્ત અવસ્થામાં એ લોકો બીજું આવે છે, માટે બીજા સુધી આપણે એમનો ઉદય રાખ્યો, ત્રીજા ઉપર આપણે એમને કાઢી નાખ્યું, ત્રીજા ઉપર નથી. અને મિશ્ર મોહનીય ત્રીજું ગુંઠાણું છે, એટલે મિશ્ર મોહનીયનો ઉદય થયો. અને આ ત્રીજા ગુણસ્થાનક માટે આપણે પહેલા પણ લખ્યું હતું કે કોઈ પણ મરે નહીં, કારણ કે ગોલના પરિણામ હોય નહીં. તો ગોલના પરિણામ ન હોય, મરે નહીં, તો મરતી વખતે આપણને આનુપૂર્વીની જરૂર પડે છે. તો ત્રણ આનુપૂર્વીને હમણાં આપણે અનુદયમાં રાખી દીધી, બરાબર. પછી આપણે ચોથા ઉપર આવીએ, તો મિશ્ર મોહનીય જે આપણે પર શું કર્યું હતું, એને એડ કર્યું હતું. તો અહીંયા હવે ચોથું આવી ગયું, એટલે મિશ્ર મોહનીય નીકળી જશે, એટલે માઇનસ મિશ્ર મોહનીય અને પ્લસ શું કરવાનું, કારણ કે ચોથું છે એટલે સંકિત મોહનીય આવી ગયું. અને જે આનુપૂર્વી આપણે સાઈડમાં રાખી હતી, તો ચોથા ઉપર હું મરી શકું, તો હું મરું તો મને આનુપૂર્વી તો જોઈએ, એટલે ચારે ચાર આનુપૂર્વી પાછી આવી ગઈ. ઉદય વિચ્છેદમાં જે પહેલા હતી, હવે એ નોર્મલ આવી ગઈ. અને હવે આપણે અહીંયા સુધી રહેશે, હવે એના પછી એમનો પણ વિચ્છેદ થઈ જશે, કે ભાઈ આ હમણાં એડ થઈ છે, હમણાં વિચ્છેદ નથી થયો, વિચ્છેદ પછી થશે. એટલે અહીંયા જે ડાર્ક અક્ષરમાં છે તે પ્રોપર એવું બતાડે છે કે હજી છે, વિચ્છેદ થયો નથી, બરાબર. અને લાઈટ અક્ષરમાં મિશ્ર મોહનીય છે, એ વિચ્છેદ થઈ ગયો છે, આ ગડબડ કરતા નહીં, બરાબર. ત્રીજા ઉપર આપણે મિશ્ર મોહનીયને એડ કર્યું છે, ચોથા ઉપર એને માઇનસ કર્યું છે. ન ફાવે તો આગળ તમારે માઇનસ ની નિશાની મૂકી દેવાની, બરાબર. અને સંકિત મોહનીય અને આનુપૂર્વી એડ થયું છે, એટલે +5. પછી જે કોઈ જીવ દેશવીરતી ગુણસ્થાનક પર હોય, તો એને કોણ જવા નથી દેતા દેશવીરતી ઉપર, અપ્રત્યાખ્યાનીય ચાર. તો જે જીવ પાંચમા ઉપર આવી ગયો છે, એને આ અપ્રત્યાખ્યાનીય ચાર ને કાઢી નાખ્યા, એના પછી જ આવી શકે. એનો જો ઉદય હોય તો તમે દેશવીરતી પર આવી શકો નહીં. તમારે આવી રીતે બોલતા શીખવાનું છે. હું જેમ બોલું છું કે અપ્રત્યાખ્યાનીય ચાર અવિરત સમ્યક દ્રષ્ટિને હું પૂછું, સવાલ પૂછું, હેરાન કરે છે, તો તમારે કહેવાનું હા હેરાન કરે છે. એટલે સમકીતી હોઉં તો મને અપ્રત્યાખ્યાનીય ચાર હેરાન કરે તો હું વીરતી ન લઈ શકું. પણ જો મારા જીવનમાંથી અપ્રત્યાખ્યાનીય ચાર નીકળી જાય તો હું પાંચમા ઉપર જઈ શકું. એટલે પાંચમા ઉપર અપ્રત્યાખ્યાનીય ચાર નું ઉદય નથી. આ લાઈનને 10 વખત બોલો બધા ઘરે. અપ્રત્યાખ્યાનીય ચાર નું ઉદય પાંચમા ગુણસ્થાનક ઉપર નથી, ચોથા સુધી હોય છે, બરાબર. ચોથે હોય છે એટલે એ વીરતીમાં નથી જતો. જેવું એનું આ પ્રત્યાખ્યાનીય ચાર ગયું એટલે પાંચમા ઉપર આવી શકે. હવે પાંચમા ઉપર આવ્યો તો પાંચમા ઉપર કોણ ન આવી શકે, તો દેવો અને નારકો, એ લોકો ચોથા સુધી જ હોય, તો પાંચમા પર આવે નહીં. એટલે વૈક્રિય જે અષ્ટક છે એને કાઢવાનું છે. વૈક્રિય અષ્ટકમાં શું શું છે, દેવ 3 લખેલું દેખાય છે, એટલે કે શું આવે એમાં, આયુષ્ય પણ આવી જાય, ગતિ પણ આવી જાય, અને આનુપૂર્વી પણ આવી જાય. તો કોઈ કોઈ બુકમાં 4 આનુપૂર્વી એક સાથે લખેલી હોય, અને કોઈ કોઈ બુકમાં વૈક્રિય અષ્ટક એવી રીતે લખ્યું હોય, તો આમાં પણ આનુપૂર્વી આવી ગઈ. એટલે જો ચારે ચાર આનુપૂર્વી નીકળી ગઈ, ચોથા સુધી જ હોય, કારણ કે આપણે મૃત્યુ પામીએ તો ગુણસ્થાનક માત્ર ચોથું જ હોય. તમે પછી પાંચમે, છઠ્ઠે, સાતમે ક્યાં પણ મૃત્યુ પામો તો પણ ગુણસ્થાનક ચોથું જ આવે. એટલે ચોથા પછી તમે મરો નહીં, તો એટલે મરવા માટે આપણને ચોથું જ જોઈએ. તમે હાઈ હો રેન્જમાં 5, 6, 7 તો પણ મૃત્યુ વખતે વિગ્રહ ગતિમાં આનુપૂર્વી હોય. એટલે ચોથા ગુણસ્થાનકમાં જ જન્મ. પ્રભુ છે ને અગલા ભાવમાં ગમે એટલા ગુણસ્થાનક પર હોય, દેવ હતા એટલે દેવમાં તો ચોથું જ હોય, પણ એનાથી પહેલા પણ સમજો સાતમા સુધી પહોંચી ગયા હોય અપ્રમત્ત અવસ્થામાં, પણ મરે તો જ્યાં જન્મે ત્યાં પાંચમું, છઠ્ઠું, સાતમું એવી રીતે ના આવે, ત્યાં માત્ર ચોથું જ આવે. એટલે આનુપૂર્વી પણ આપણે કાઢી નાખવાની છે. પાંચમા ઉપર જો તો દેવ 3 અને નરક 3 એ કેમ કાઢી નાખ્યા, કારણ કે દેશવીરતી એ લોકો લઈ શકે નહીં.
અને વૈક્રિય જે બે છે તે શરીર અને અંગોપાંગ, તો એ વસ્તુઓ પણ નીકળી ગઈ, કારણ કે દેવ અને નારકોને જ વૈક્રિય શરીર હોય છે. હવે આ બંને આગળ જતા નથી, તો હવે કોને વૈક્રિય નો ઉદય હોય? કોઈને ન હોય. એ અપેક્ષાએ અહીંયા વૈક્રિય અષ્ટક કાઢી નાખ્યું. અને જો નરકી ગયા ને, તો નરક સાથેની ત્રણ વસ્તુઓ જે છે ને, કે દુર્ભાગ્ય એમનું જ હોય, અનાદેય હોય, એમને અપયશ હોય, એટલે એમની સાથેની રિલેટની આ ત્રણ વસ્તુઓ પણ કાઢી નાખી. એ પણ પાંચમા પછી નથી, કારણ કે જે વ્યક્તિ દેશવીરતીમાં છે એનું તો સૌભાગ્ય છે. જે વ્યક્તિ દેશવીરતીમાં છે એને તો યશ હોય ઉદયમાં. તો આ ત્રણ વસ્તુઓ નીકળી ગઈ ચોથા ઉપર જ. બરાબર, તો 87 થઈ ગઈ. હવે તે છઠ્ઠા ઉપર આવ્યા, તો હવે આપણને સર્વવૃત્તિમાં કોણ જવા નહીં દેતું હતું? પ્રત્યાખ્યાનીય 4. તો એ પ્રત્યાખ્યાનીય 4 ગયું, એટલે આપણે છઠ્ઠે આવી શક્યા. પછી તિર્યંચ લોકો પણ પાંચમા ગુણસ્થાનક સુધી હોય, એનાથી આગળ આવે નહીં. તો તિર્યંચ નું પણ ગયું. શું ગયું? તિર્યંચ ગતિ ગઈ, તિર્યંચ આયુ ગયું. જો આનું પૂર્વી તો આપણે ઉપર જ કાઢી નાખી છે, કારણ કે એના પછી મેં શું કીધું? આનું પૂર્વી મરીએ એની માટે હોય. તો તિર્યંચ આનું પૂર્વી, હવે એના પાંચમા પછી કોઈ પણ આનું પૂર્વી હોય નહીં, એટલે આપણે બધી આનું પૂર્વી ત્યાં જ પૂરી કરી નાખવી પડશે. એટલે તિર્યંચ આયુ અને ગતિ એ પૂરું થાય છે. અને તિર્યંચ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા આત્માને નીચ ગોત્રનો ઉદય હોય. તો નરકમાં પણ નીચ ગોત્રનો ઉદય છે અને તિર્યંચમાં પણ છે. તો હવે જો તિર્યંચ નરક આગળ ગયા, તિર્યંચ હવે જાય છે, એટલે હવે જે પણ જીવો છે સર્વવીરતીમાં છે, એટલે એમને ક્યારે પણ નીચ ગોત્ર હોય નહીં, એમને ઉચ્ચ ગોત્ર હોય. બરાબર. અને તિર્યંચ ગયા એટલે ઉદ્યોત પણ કાઢવાનું. ઉદ્યોત કેમ કાઢવાનું? કારણ કે તમે ક્યારેક અંધારામાં જોયા છે આગિયા જેવા? તમે જંગલ સાઈડ જાઓ તો નાના નાના ચમકતા હોય આગિયા, જેને કલરફુલ આપણે લાઈટ જેવું કંઈક ઉડે છે એવું દેખાય, તો એને ઉદ્યોત નામ કર્મ છે એ જીવોને. તો એ ગયા, તિર્યંચ ગયા, તો ઉદ્યોત પણ હવે કોને હોય? એટલા માટે આપણે ઉદ્યોતને પણ કાઢી નાખીશું. અને હવે જુઓ, છઠ્ઠા ઉપર સર્વવીરતી છે, અને એમાં પણ આહારક દ્વિગ જે આપણે અન્ન ઉદયમાં રાખી હતી એ આવી ગઈ, કારણ કે જીવ છઠ્ઠા ઉપર બાંધી શકે. 14 પૂર્વીદર હોય તો એ બાંધી શકે. બધા જ વ્યક્તિ બાંધતા નથી, એટલે એ +2 છે અને ઉપરના 8 માઇનસ છે. પછી સાતમા ઉપર જીવ આવે, તો હવે એ આહારક નો ઉદય પણ પૂરો થાય. એને સાતમા ઉપર ન હોય, છઠ્ઠા ઉપર જ ઉદય હોય. જો બંધ કરી શકે પણ ઉદય ન હોય, એટલે તમારે હવે કાઢી નાખવાનું છે. બરાબર. તો આને બરાબર સમજો. કેમ ઉપર આપણે +2 કર્યું, કેમ આપણે નીચે -2 કર્યું? અને થીણદ્રિતિક, તો આ નિદ્રા ખરાબ નિદ્રા છે. તો હવે જે વ્યક્તિ જેને સાતમા ઉપર આવવું છે, અપ્રમાદ અવસ્થામાં આવવું છે, એને જે ખરાબ 3 નિદ્રા છે એ તો નીકાળવી પડે. પ્રચલા થીણદ્રી જે છે તો એ કાઢી નાખવાની. જે બે છે સારી છે, નિદ્રા અને નિદ્રા, સ્ટાર્ટિંગ ની જે પહેલી અને બીજી છે, તો એ આપણને છેલ્લે સુધી રહેશે. એને આપણે ક્યારે કાઢીએ છીએ આગળ જોઈએ. તો આટલા સુધી આપણે ગયા વખતે કરેલું. અહીંયા સુધી કોઈને ડાઉટ છે કે આગળ કરીએ? અહીંયા સુધીનું સમજાયું બધાને? જોઈને પ્રેક્ટિસ કરવાની છે, રોજે બોલવાની. ચલો હજી એક વખત કોઈકને એમાં કોઈ પણ ગુણસ્થાનક સુધી પ્રોબ્લેમ હોય તો આપણે ફરીથી લઈએ, નહીં તો આગળ જઈએ સાતમાથી. નહીં? ઓકે, ચલો. તો એના પછીનું જો જે જીવ હવે સાતમાથી આઠમા પર આવે છે, તો એ ત્યાં 72 થઈ જાય છે. પ્રશ્ન પૂછવો હતો. હા બોલો. અરે ઓલા જે તમે સાસ્વાદન નું કીધું હતું ને, તો હા સાસ્વાદન હોય તો એ મરી શકે? હા, પહેલું, બીજું અને ચોથું મરી બીજા શકે. પર બી? હા અચ્છા, તો એને તો કેટલું એક જ આમ આપણે કહીએ ને કે એક જ ઓલા હોય છે ને? હા, પણ મરી શકે. સાસ્વાદન તો તરત વયું જાય છે ને? મરી શકે. ઉપશમમાં ન મરી શકે. ઉપશમ. ઓકે. મેં એમ સાંભળ્યું હતું કે સાસ્વાદન અને મિશ્રણ બંનેમાં નથી થતું મોત, એટલે મેં કીધું મેં ના ના વાંચ્યું ના. અત્યારે સાંભળ્યું લેક્ચર, સાસ્વાદન કારણ કે એટલે લાસ્ટ ટાઈમ નહોતી ને. મરીને જવાના પહેલો, બીજો અને ચોથું 3 ગુંઠાણા છે. કારણ કે 13મા ઓકે. 14મા વાળા તો નિર્માણ પામશે ને. હા, એ તો બરોબર છે. એટલે પહેલું, ઓકે બીજું અને ઓકે ચોથું 3 ઉપર મરી શકાય.
ત્રીજું પાછું મિશ્ર છે એટલે ત્યાં નહીં જઈ મરાઈ શકાય. પણ આમ બીજાનું ગુણસ્થાનકનું તો એક જ સમય કે એવું કંઈક જ ટાઈમ છે ને એનું તો? હા ભલે છે ને, સમય નહીં, એક ટાઈમ નથી. તમે બરાબર જોજો ગુણસ્થાનક નો સમય કેટલો છે. નથી ખ્યાલ મને એટલે જ. નથી ખ્યાલ? એક મોકલાવું. બધા સમ્યક્ત્વના આપણે લખાવ્યા છે ને એમાં મેં લખાવ્યું છે, કારણ કે એ એક ઓકે સમય નથી, વધારે છે. વધારે છે. વધારે છે. અચ્છા ઓકે. આબાબેન હા. હા ચલો બીજા કોઈને નહીં ને? ઓકે, તો આપણે આઠમા ઉપર આવીએ કે શું થાય છે ત્યાં. તો આઠમું અપૂર્વકરણ છે. હવે જો જીવ શ્રેણી માનશે, તો જે શ્રેણી માનશે તો એ કોણ માની શકે? તો પહેલા, બીજા અને ત્રીજા સંજ્ઞાયણ વાળા જ શ્રેણી માંડી શકે. પછી ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી હોય, તો આપણે એ બે ની અપેક્ષાએ પહેલા ત્રણ આપણને જોઈશે. તો છેલ્લા ત્રણ જે ખરાબ છે, અર્ધનારા છે, કિલ્લિકા ને છેવટું, એને આપણે કાઢી નાખવા પડશે. એ આઠમા ઉપર એનો ઉદય હોય નહીં, એટલે સાતમા સુધી એ લોકો હોય. આટલું પહેલા યાદ કરો. હવે સમકિત મોહનીય, એને પણ આપણને કાઢવું પડશે, કારણ કે સમકિત મોહનીય હાજર હોય. આ સ્ટેટમેન્ટ પણ બધા લખી લેજો. સમકિત મોહનીય હાજર હોય એ શ્રેણી માંડી શકે નહીં. શ્રેણી માંડી શકે નહીં. તો ઉપશમ શ્રેણીમાં સમકિત મોહનીય દબાવેલું છે અને શપક શ્રેણીમાં ક્ષય થયેલું છે. એટલે સમકિત મોહનીયની હાજરી હોય તો સાતમા ગુણસ્થાનક સુધી હોય. એના પછી હાજરી હોય તો એ જીવ શ્રેણી માંડી શકે નહીં. તો સમકિત મોહનીય પણ નીકળી ગયું. એટલે ત્રણ સંકયણ નીકળી ગયા અને સમકિત મોહનીય નીકળી ગયું. જો હમણાં તમારું ધ્યાન બરાબર હશે તો કઈ વસ્તુ કયા ગુણસ્થાનક પર નીકળી જાય છે એ તમને હમણાં જ બાય હાર્ટ થઈ જશે. બરાબર. સમકિત મોહનીય અને ત્રણ સંકયણ આપણે કાઢી નાખ્યા. હવે એના પછી જઈએ આપણે થોડું નેટવર્ક સ્લો છે. ચલો હવે નવમા ઉપર જીવ જ્યારે આવે ત્યારે એને 66 હોય. કેમ 66 હોય? તો હાસ્ય સટક હતું. આ મોહનીય કર્મ નીકળે છે. જો હાસ્ય, રતિ, શોક, આ બધું શેમાં તમે કર્યું હતું? નો કષાયમાં કર્યું હતું. તો હવે મોહનીય ધીરે ધીરે ઓછું થાય છે. તો અહીંયા મોહનીયની 6 પ્રકૃતિ ગઈ. પછી જીવ હજી જો અહીંયા આઠમામાં, નવમામાં પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ એવી રીતે આવતું નથી, જે આપણે બંધમાં આવતું હતું. એટલે તમે બે ટેબલ સામસામે રાખશો તો તમને ડિફરન્સ ખબર પડશે. જો અહીંયા છે આઠમામાં પહેલો ભાગ, બીજો ભાગ, નવમામાં પહેલો ભાગ નથી. તો નવમા પર 66 છે, એનો મતલબ કે હાસ્ય વગેરે 6 આ મોહનીય ઓછા થઈ ગયા. પણ હજી મોહનીય છે. તમને દરેકે દરેક પ્રકૃતિનું હું જ્યારે નામ લઉં એ કયા બાપાનો દીકરો છે ખબર હોવી જોઈએ. હવે હું નામ લઉં છું, સમજો વેદ 3 ગયા, તો વેદ શેમાં આવે? મોહનીયમાં આવે. સંજ્વલન ગયા તો એ શેમાં આવે? મોહનીયમાં આવે. મોહનીય શેમાં આવે? દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય? તો સંજ્વલન 3 એ શું છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. વેદ વગેરે, તો વેદ નો કષાય છે અને આ સંજ્વલન કષાય છે. તો એનો ઉદય જીવને નવમા સુધી હોય. દસમા ઉપર ખાલી 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 આ લાઈન યાદ રાખો. સંજ્વલન લોભનો જ ઉદય હોય. દસમા ઉપર સંજ્વલન લોભનો જ ઉદય હોય. એટલે આપણને સંજ્વલન 3 નવમાના અંત પર કાઢી નાખવા પડે. બરાબર. અને જ્યારે જીવ 11મા પર આવે ત્યારે 10મા પર રહેલું સંજ્વલન લોભ પણ નીકળી જાય. એનો ઉદય પણ હવે હોય નહીં. એટલે બધી મોહનીયની કર્મની પ્રકૃતિઓ પૂરી થઈ. બરાબર. હવે જ્યારે જશે તો જુઓ, પહેલો ભાગ ને બીજો ભાગ આવે છે 12મા. તો 12મામાં પહેલો સમય અને પછીના સમયને કહેવાય દ્વિચરીમ, એટલે કે બીજો સમય. દ્વિચરીમ અથવા બીજો. તો અહીંયા શું નીકળે છે પહેલા સમય ઉપર? તો બીજું અને ત્રીજું સંઘયણ. તો હવે એના પરથી આપણે તત્વચિંતન શું કરીશું કે હવે જે 12મા ઉપર જીવ જાય છે એ માત્ર ને માત્ર શપક શ્રેણી વાળો જીવ હશે. ઉપશમ શ્રેણી વાળો 11માંથી પડી ગયો.
તો ઉપસમ શ્રેણીમાં તમારે એમ લખવાનું છે કે બીજો અને ત્રીજો સંગયણ લઈ અને તમે ઉપસમ શ્રેણી માંડી શકો. પણ જો મારે શપક શ્રેણી માંડવી હોય તો મને પહેલું જ સંગયણ જોઈએ. એટલે પહેલા સંગયણ વાળા આગળ જશે, 12મા ઉપર આવશે. એટલે 12મા ઉપર આપણે 2 સંગયણ કાઢી નાખ્યા. કેમ કાઢી નાખ્યા 2 સંગયણ? કારણ કે એ 2 કોને હોય? ઉપસમ શ્રેણી વાળાને. ને ઉપસમ શ્રેણી વાળો ઉપર આવતો નથી, નીચે પડી જશે. બરાબર? તો વૃષભ નારાજ અને નારાજ ગયું. હવે પહેલું જ વાળું બાકી છે. હવે બીજા સમય ઉપર નિદ્રા ગઈ. હવે કેમ નિદ્રા ગઈ? તો કે છે કે નિદ્રા છે ને કેવળ જ્ઞાનીને હોય નહીં, અને નિદ્રા કેવળ જ્ઞાનીને હોય નહીં, પણ હજી દર્શનાવર્ણીય કર્મ ઊભું છે. જો મોહનીય ગયું 10મા ઉપર, 11મા ઉપર એક પણ મોહનીય નથી, પણ હજી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય એ બાકી છે. બરાબર? તો 12મા ઉપર એમનો હાજરી છે, આ 3 કર્મની હાજરી છે. તો નિદ્રા જે છે એ 12મા ઉપર ચાલી જશે. 12મા ઉપર પણ નથી, 12મા ઉપર પણ નથી. એનો અર્થ શું થયો? 12માના પહેલા સમય ઉપર છે, 12માના બીજા સમય ઉપર નથી. તમારે એકદમ ક્લિયર બોલવાનું બોલતી વખતે. જો નિદ્રાનો ઉદય 12માના પહેલા સમય ઉપર છે, પણ પહેલા સમય ઉપર અંતમાં ચાલી જાય છે, બીજા સમય ઉપર નથી. અને માટે 13મા ઉપર જ્યારે જીવ આવે છે ત્યારે જો શું શું નીકળી ગયું? જ્ઞાનાવર્ણીય પણ ગયું, નથી હાજર. દર્શનાવર્ણીય 4 ગયા અને અંતરાય 5 ગયા. ટોટલ દર્શનાવર્ણીય આપણે જોયા હતા તો એ 9 જોયા હતા. તો 9 માંથી હમણાં કેમ 4 જાય છે? તો પહેલા આપણે દર્શનાવર્ણીયમાંથી શું 5 પ્રકારની નિદ્રા હતી, તો થેણદ્રી ત્રિક કાઢી નાખી હતી. એના પછી હમણાં નિદ્રા દ્વિક ગઈ, એટલે ટોટલ 5 દર્શનાવર્ણીય માંથી ઓછા થઈ ગયા. જ્ઞાનાવર્ણીય એઝ ઇટ ઇઝ છે, અંતરાય એઝ ઇટ ઇઝ છે, અને દર્શનાવર્ણીય 4 એ જ ગયા, એ જ હમણાં જશે. જો અહીંયા તમને તત્વચિંતન કરવું હોય, તમને લાગે કે આ ટેબલ ભણીને આપણને શું ફાયદો, આપણે કેટલી તકલીફ, કેટલી બધી માથાકૂટ, તો અહીંયાથી તત્વચિંતન શું કરવાનું છે હવે એને જોઈએ. કે જ્ઞાનાવર્ણીય 5 નો ઉદય 12મા સુધી છે. તો પ્રભુ એનો અર્થ જ્યારે કેવડી થયા એની અગલી મિનિટ સુધી એ 12મા ઉપર આવે, તો એમને પણ જ્ઞાનાવર્ણીયનો ઉદય હોય છે. આ સ્ટાર માર્ક કરીને તમે લખજો કે પ્રભુને પણ કેવળ જ્ઞાન થાય એનીથી 1 મિનિટ આગળ સુધી જ્ઞાનાવર્ણીયનો ઉદય હોય છે. તો આપણને એમ થાય કે આ ઉદય આપણને જ્ઞાનાવર્ણીયનું આવરણ તોડવું છે, જ્ઞાન ઉપરનું આવરણ તોડવું છે, તો શું કરવું પડશે? તો અહીંયા આપણને ક્લિયર ખબર પડે છે કે જ્યારે પ્રભુ 10મા ઉપર મોહનીયનો નાશ કરે છે ત્યારે જ આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મ પોતે જ તૂટે છે. એટલે આપણને પણ અહીંયાથી એક મેસેજ મળે છે કે આપણો જ્ઞાનાવર્ણીય કર્મ ક્યાં સુધી સાથે રહેશે, આપણા ઉપર આવરણ કરીને રહેશે. થોડું ઓછું કરી શકો. ક્ષયોપશમ એટલે શું? આજે મેં 5% ઓછું કર્યું, 7% ઓછું કર્યું, 10%, 20%, પણ 100% ક્યારે તૂટશે? તો જીવ 12મા ઉપર આવશે ત્યારે પણ હજી છે, તો 13મા ઉપર આવશે ત્યારે એની પાસે નહીં હોય. એટલે મારો જ્ઞાનાવર્ણીય અને ક્ષયોપશમ શબ્દ વપરાય. ક્ષય ન કરી શકો તમે. ત્રીજા ગુણસ્થાનના ચોથા ઉપર કોઈકે ક્ષય કરી નાખ્યું તો એવું ક્ષય થાય નહીં. પહેલા મોહનીયનો ક્ષય થાય, એના પછી જ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાયનો ક્ષય થાય. એટલે પ્રભુને અંતરાય તો હજી પણ છે, હજી પણ 5 અંતરાયો ઉભા છે. દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, જેટલી શક્તિ આત્મામાં છે એના ઉપર આવરણ આવી ગયું છે. આ બધી શક્તિ ક્યારે ખુલશે? જ્યારે મોહનીય કર્મનો નાશ થશે. તો પ્રભુનો પણ 12મા ઉપર નાશ થાય છે, બીજા સમય ઉપર. અને એટલા જ માટે 13મા ઉપર આપણે આ બધાને કાઢી નાખશું. અને પછી જીન નામ નીચે લખ્યું છે તો એ એડ થઈ, પ્રભુ હવે જીન બન્યા, કેવડી બન્યા. એટલે જીન નામ જે આપણે અનુદયમાં રાખ્યું હતું ઉપર, એ હવે ઉદયમાં આવ્યું. 13મા સુધી પ્રભુ જીન કહેવાય નહીં.
એ નામ કર્મનો ઉદય થાય ને પ્રભુને જીન અથવા તીર્થંકર ક્યારે કહેવાય, તીર્થની સ્થાપના ક્યારે કરશે, 13મા ગુણસ્થાનક ઉપર કરશે. આપણી મીટિંગ બંધ થાય છે. કોઈને અહીંયા સુધીનું 13મા સુધીનું ન સમજાયું હોય તો પૂછો. બરાબર, આપણે બીજી મીટિંગમાં આ ટેબલ પૂરું કરીશું અને જેટલી ગાથા બાકી છે આપણે ઉદયની એ કમ્પ્લીટ કરીશું. તો આ કોઈને પૂછવું છે કે અહીંયા સુધી સમજાયું? આ ઉદય છે, બંધ નથી. બાંધવાનું અલગ ગુણસ્થાનક સુધી ચાલુ હોય, તમે જ્ઞાનાવર્ણ્ય બાંધો છો બાંધો છો બાંધો છો. હમણાં ઉદય આપણે જોઈ રહ્યા છીએ, તો આપણને બધાને 12મા સુધી ઉદય હોય હોય અને હોય. મોહનીયનો ઉદય 10મા સુધી હોય હોય અને હોય. હવે માત્ર નામ કર્મ રહેશે, વેદનીય કર્મ રહેશે, જે આપણા 4 અઘાતી કર્મ છે એ જ રહેશે નીચે. એના ઉપરના 4 ઘાતી કર્મ અહીંયા પૂરા થઈ ગયા. તમને બરાબર પહેલું કર્મ ગ્રંથને પકડી રાખજો. ઘાતીમાં કોણ આવે છે, કોને તોડી શકાય? તો જો મોહનીયને તોડી શકાયું, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય 4 તૂટી ગયા. હવે જે બાકી છે તે નામ કર્મ છે, આયુષ્ય કર્મ છે, ગોત્ર કર્મ છે અને વેદનીય કર્મ છે. તો આ 4 અઘાતી કર્મ છે જેને આપણે તોડી શકતા નથી. એ ક્યાં છૂટે છે? હા, નીનાબેન બોલો. હા, પ્રણામ બેન. પ્રણામ. બેન, મને ખાલી લાસ્ટ ક્લાસમાં હજી મારે જોવાનું બાકી છે, હું નથી. હા હા હમણાં ખાલી મને એ સમજવું હતું કે 12માં તમે 1 ક્ષણ અને 2 ક્ષણ છે, તો હા હવે 1 ક્ષણ પતે એટલે સીધું 13માં પણ નથી આવતું, પણ બીજું હા ક્ષણ આવે છે. હા હા એ હા. હા, તો તો બેન તમે જરાક 8મા તમે બંધવાળા ટેબલમાં હતા. બંધમાં જો 8મા ગુણસ્થાનક ઉપર આપણે 1 સમય, 2 સમય, 3 સમય, 4 સમય એવી રીતે લીધું હતું. 9માં પણ 9મા ગુણસ્થાનક ઉપર પણ 1 2 3 એવી રીતે લીધું હતું. તો એ ટેબલને પણ જુઓ. એટલે બધા ગુણસ્થાનક પર હોય છે, પણ અહીંયા જે આપણને શીખવાનું છે ઉદયમાં, એ માત્ર 12માં પહેલો સમય અને બીજો સમય 2 સમય લેવાના છે. અને બંધમાં તમે 8મા અને 9માં એવી રીતે ભાગ પડે છે. એમાં 5 6 7 એવી રીતે પણ ભાગ છે. તો હમણાં જે 10 મિનિટનો ગેપ આવે છે આપણને, એમાં તમે બંધનું ટેબલ પણ જોઈ લો. બરાબર? હા બેન, આ આભાર એક બેન. હિન્ટ છે કે આમાં માત્ર 12મા ઉપર છે અને એકદમ બાય હાર્ટ કરી નાખશો તો હમણાં 13મા સુધી તો તમે બધા હમણાં પણ બોલી શકો. મેં બધાના રીઝન આપ્યા કે કેમ આ હમણાં ગયું, કેમ આ હમણાં ગયું. તો એ રીઝન ને યાદ રાખશો તો તમને યાદ રહેશે કે હું જ્ઞાનાવર્ણ્ય કયા ટેબલમાં લખું. 13મા પર એનો વિચ્છેદ થઈ ગયો છે, 12મા સુધી છે. તો એક એક વસ્તુને યાદ રાખશો તો જ તમને ખબર પડશે. જો જેવી રીતે કે સંજ્વલન, તો પ્રભુને સંજ્વલન હેરાન કરતું હતું 10મા ઉપર, પણ આગળ અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન એ બધા નીકળી ગયા. અનંતાનું બંધી હોય ત્યાં સુધી સંકિત ના આવે, એટલે એ બીજા ઉપર જ નીકળી ગયું. આગળ ત્રીજા ચોથા ઉપર તો હોય નહીં. તો એમ એક એક વસ્તુ યાદ રાખશો અને રોજે થોડુંક થોડુંક ટેબલ એક એક લાઈન લખવાની કોશિશ કરશો તો ટેબલ બાય હાર્ટ થઈ જશે. ચલો, બીજા કોઈને તકલીફ? આભાર. માત્ર આપણે હવે 14મું જોઈશું, ગુણસ્થાનક અને સિદ્ધા અવસ્થા. કારણ કે આ સિદ્ધ અવસ્થા પણ બંધમાં નહીં હતી, ઉદયમાં છે. તો બાંધતી વખતે સિદ્ધો લોકો કોઈ કર્મ નથી બાંધતા, પણ એમને હવે ઉદય છે તો એ આપણે શું છે શું નહીં એ જોઈશું. ચલો, બીજા કોઈને ડિફિકલ્ટી? તો આ આખું લખેલું મને સામે એવી રીતે બંને પેજ ઉપર લખજો. તમે આ બાજુ બંધનું, આ બાજુ ઉદયનું, તો સામે હશે ને તો તમે કમ્પેરિઝન કરી શકશો કે શું ડિફરન્સ છે બંનેમાં. બંધમાં કઈ કઈ પ્રકૃતિ ક્યાં સુધી ચાલે છે, ઉદયમાં ક્યાં સુધી ચાલે છે એમ. ચલો, હજી એક જે પેજ છે ને એમાં તમને સાથે ક્યાં સુધી બંધાય છે ને અટકે છે એ પ્રકૃતિ આપણે ગયા વખતે જોઈ હતી. એને પણ જોવાનું કે કઈ એવી પ્રકૃતિઓ છે જેનો બંધ અને ઉદય એક સરખો છે. તો પછી એ એક સરખું હશે ને તો તમને વધારે ખ્યાલ આવશે. જો આ ટેબલ પણ આપણને કરવાનું હતું. જો જ્ઞાનાવર્ણ્ય છે ને 12મા સુધી એનો ઉદય છે. દર્શનાવર્ણ્યની 4 ની 12મા સુધી છે. નિદ્રાદ્વીપનો પહેલાથી 12મા સુધી ઉદય છે. તિણદ્રી જો 1 થી 6 સુધી ઉદય છે. વેદનીય 14 સુધી ઉદય છે. મોહનીય સંકિત તો જો પેલા બીજા ત્રીજા વાળાને નહીં હતો તો 4 થી 7 સુધી છે. તો આવી રીતે તમે બોલશો તો તમારું ટેબલ એકદમ ઈઝી થઈ જશે.
એટલે આ ટેબલ આ વીકમાં પાકું કરવાનું છે. તમે પાકું નહીં કરશો ને તો પણ તમને ખ્યાલ આવતું જશે. હવે જો આહારક દ્વિક છે તો એ માત્ર છઠ્ઠા ઉપર છે, એ 1 થી 5 સુધી પણ ના આવે કે 7 પછી પણ નથી હોતી. તો એવી અમુક અમુક છે ઈઝી, અમુક અમુક તમને યાદ રાખવું પડશે. ચોથું, પાંચમું, છઠ્ઠું સંગાયન ક્યારે ગયું? 7મા સુધી, બીજું, ત્રીજું 11 સુધી, પ્રથમ સંગાયન 13મા સુધી. જો લખેલું છે ને, તો એક એક વસ્તુ તમે સમજીને વાંચશો તો તમને ખ્યાલ આવશે. ને ભોગવા જશો તો એકદમ મૂંઝાઈ જશો કે કેટલું બધું પાકું કરવાનું છે. તો આ ટેબલ આ વીકનું હોમવર્ક છે. અને ઉદય વાળું ટેબલ આપણે હમણાં ખાલી એક 14મું જોઈશું હવે પછીની મીટિંગમાં, અને અહીંયાની જે ગાથાઓ છે એ જોઈશું. અને ઉદીરણામાં આ ઉદયના ટેબલ અને ઉદીરણાના ટેબલમાં એક જ ડિફરન્સ છે. તો સમય હશે તો બતાવીશ, નહીં તો પછી નેક્સ્ટ મંડે ના. બરાબર, ચલો. કોઈને હજી પૂછવું હોય તો પૂછી લો, નહીં તો પછી હું સવાલ પૂછીશ ત્યારે બધા બોલતા નથી. જો અઘરો વિષય છે પણ એક યાદ રાખવાનું કે હું બાંધું ક્યાં સુધી છું, તો તમારે બોલવાનું કે મારો જીવ નાના વર્ણ્ય આટલા ગુણસ્થાનક સુધી બાંધી શકે. પછી એમ પૂછવાનું મને ઉદય હોય તો ક્યાં સુધી ઉદયમાં હોય, તો 12મા સુધી ઉદયમાં હોય અને હોય. 13મા ઉપર ન હોય, નાના વર્ણે તૂટી ગયું.